ચલો બાળમિત્રો, હવે આવી જાઓ આપણા ચેનલ ઉપર NMMS 2024 અને 25ની આ એક ખાલી પેપર છે, ટેસ્ટ લેવાયેલ છે. ટેસ્ટનું આપણે સોલ્યુશન કરીશું, સંપૂર્ણપણે સોલ્યુશન કરીશું. તો છેલ્લે લગી આપણા વિડીયોઝમાં જોડાઈ રહેજો. પરીક્ષાનો સમય 3 કલાકનો હોય છે, પણ આ તો આપણો ટેસ્ટ છે, એટલે આપણે ગભરાવાની જરૂર નથી, પણ તમારે તમારી તૈયારીમાં રહેવાનું છે. જો અહીંયા મેં માનસિક યોગ્યતા કસોટી અને શાળાકીય યોગ્યતા કસોટી, આ બંને 90 માર્કના પૂછાય છે, એટલે કે કુલ 180 માર્ક્સ. તમારે આમાં વધારે મહેનત કરવાની જરૂર છે. જો આમાં તમે મહેનત કરી લો ને, એટલે તમે મેરિટમાં ગણાવો. કેમાં? મેરિટમાં તમે આવી જ જાઓ અને તમને તમારી સ્કોલરશીપ મળી જાય. હવે શાળાકીય યોગ્ય કસોટીમાં શું છે? એમાં તમે પાછળનો અભ્યાસ જે ભણ્યો છે તેનો રિવિઝન કરવાનો છે. જો તમને રિવિઝન યાદ હોય તો તમારે એમાં વધારે માથાકૂટ નથી. તમે તમારા શાળા કસોટીના જગ્યાએ માનસિક કસોટીમાં વધારે ધ્યાન દો તો તમને 90માંથી 80+ આવી શકે. તો હવે આપણે વધારે ટાઈમ ના બગાડીએ અને આગળ જઈએ. અહીંયા જોઈએ, જો માનસિક ક્ષમતા કસોટી પ્રશ્ન પેપર છે, માનસિક ક્ષમતા કસોટી. હવે અહીંયા જોવાનું છે કે આકૃતિમાં અલગ પડતી હોય ને, જે જુદી પડતી હોય ને, તેને આપણે શોધવાની છે. અહીંયા શોધીએ આપણે. જો આમાં કાંટો આવી રીતે છે, જોડેલો પણ છે, સાચો છે. ઘડિયાળ આવી રીતે પણ હોય, આવી રીતે પણ હોય. પણ જો તમે અહીંયા જુઓ તો જરાક અહીંયા નજર ફેરવો તો જરાક અહીંયા સીમાં કાંઈ ગડબડ લોચો છે. જો એક એરો આમ છે અને એક એરો આમ છે, તો એ તો ન જાય. એટલે કે અહીંયા આપણો ઓપ્શન સી પડે. તમે આવી રીતે જોવાનું. અહીંયા જો આમાં બધામાં સરખું લાગે છે, આ બધા સરખા છે, ગોળ જ છે અંદર. પણ અહીંયા જુઓ તો જરાક આ કંઈ કાશ્મીરનો ગેંડો લાગે છે, તો આપણે અહીંયા જવાબ સી કરીશું. એટલે કે આ જવાબ સહી સાચો છે. હવે અહીંયા જો, હા, એ 5 નહીં પણ 6 કોણ છે. એમાં 6 ખૂણા બને છે. આમાં 3 બને છે, આમાં 4 બને છે, આમાં તો એકે પણ નથી બનતો, એક જ બને છે. એટલે હંધાઈ કરતાં અલગ પડતી આકૃતિ શોધવાની છે. તો આપણે અહીંયા જો એક બી સાચો થાય. આમાં જો આવડા ગોળો છે ને, તેની ઉપર ત્રિકોણ છે, એટલે ત્રિકોણની અંદર ગોળો છે. અહીંયા ગોળાની અંદર ત્રિકોણ છે.